નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા। આજે આપણે વાત કરવાના છે એક એવા ટોપિક પર જે અત્યારે ખૂબ જ બધા લોકોને પરેશાન કરી રહ્યો છે, અને એ છે સ્ત્રીઓના ટૂંકા કપડાં। હવે ઘણા લોકોને એમ થતું હશે કે ભાઈ આવી વાતને લઈને શું ચર્ચા કરવી, પરંતુ ખરેખર આ ટોપિક વિશે આપણે અત્યારે વિચારવા જેવું છે। કારણ કે બધા લોકોને તો તકલીફ આપે છે, સાથે સાથે બાળકો પર ખૂબ જ ખરાબ અસર કરી રહી છે આ વસ્તુ। કારણ કે આજના માતા પિતા નથી સમજતા કે આપણે બાળકોને કેવા કપડાં પહેરાવવા જોઈએ અને આપણે પણ કેવા પહેરવા જોઈએ। એક સિમ્પલ ઉદાહરણ દઈએ કે કપડાં શા માટે પહેરવામાં આવે છે, રાઈટ। કપડાં આપણે આપણા અંગોને ઢાંકવા માટે પહેરીએ છીએ, આ એમની સિમ્પલ વ્યાખ્યા છે। હવે જેટલા પૈસા વધારે એટલા કપડાં ટૂંકા, અને જેટલા પૈસા ઓછા એટલા કપડાં લાંબા અને શરીર ઢકાયેલું હોય તેવા। બોલિવૂડમાં જઈએ અથવા તો અત્યારે જે પણ લોકો પૈસાવાળા થતા જાય છે એ શું કરે છે કે જેટલા વધારે પૈસા આવતા જાય છે એટલા ટૂંકા કપડાં પહેરતા જાય છે। એ લોકો એવું કહે છે કે અમારી ફેશન છે, રાઈટ। હવે ઘણા લોકો જે બહુ જ બુદ્ધિવાન હશે એવી કોમેન્ટ કરશે કે ભાઈ તું તારું કામ કર અથવા તો તારા વિચારો સુધાર, બરાબર। તો મારી દરેક લોકોને વિનંતી છે કે વિચારો તો સારા જ છે મારા, પરંતુ ભગવાને શા માટે કપડાં બનાવ્યા? પહેરવા માટે જ બનાવ્યા છે। અને અંગ પ્રદર્શન શા માટે કરવું જોઈએ? આનું મને કોઈ પ્રોપર વ્યાખ્યા કોમેન્ટમાં લખજો, બરાબર। જે સ્ત્રીઓ ટૂંકા કપડાં પહેરી અને પોતાના અંગનું પ્રદર્શન કરે છે, રાઈટ, લોકોને એટ્રેક્ટ કરે છે, તો એ શા માટે જરૂરી છે? અને ટૂંકા કપડાં પહેરવા શા માટે જરૂરી છે? અને લાંબા કપડાં પહેરવા શા માટે જરૂરી છે? લાંબા એટલે કે તમારું શરીર યોગ્ય રીતે ઢંકાયેલું રહે। આજે આપણા દરેક મંદિરોમાં બોર્ડ મારવા પડે છે કે ટૂંકા કપડાં પહેરીને અંદર આવવું નહીં, અને એ વસ્તુ શા સ્ત્રીઓ જ કરે છે? પુરુષો કેમ કોઈ નથી કરતા? તમે પુરુષને કોઈને નીકર પહેરીને રખડતા જોયો? નહીં જોયો હોય। સ્ત્રીઓ જ બિકીની પહેરી અને બારે રખડે છે। શા માટે આવું થાય છે ભાઈ? બસ એક ફેશન અને અંગ પ્રદર્શન કરવું। ખરેખર આનો નિવાડો લાવવો જોઈએ, આનું સોલ્યુશન લાવવું જોઈએ। કારણ કે અત્યારે બાળકોને પણ ઘરના લોકો ટૂંકા કપડાં પહેરાવી, ચડ્ડી પહેરાવી, શોર્ટ પહેરાવે છે, ઉપરથી પેટ દેખાય તેવા કપડાં પહેરાવે છે નાના બાળકોને, જેની ઉંમર બહુ તો બહુ 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ હશે। તો શા માટે તમને એમને મિસગાઈડ કરો છો? સુધરો, ઘરે પણ સારા કપડાં પહેરો, અંગ પ્રદર્શન ના કરો, લોકોને ખોટી જગ્યાએ દોરો નહીં, પછી આના ઘણા ખરાબ રિઝલ્ટ આવે છે। આજે બળાત્કાર થાય છે, એ બધું શું છે? એક પ્રકારનું એટ્રેક્શન છે, અને ભગવાને સ્ત્રી અને પુરુષ બનાવ્યા છે તો એક પ્રકારનું નોર્થ અને સાઉથ પોલ જેમ એટ્રેક્ટ થાય છે તે રીતે જ છે સ્ત્રી અને પુરુષનું, બરાબર। તો એ વસ્તુ તો થવાની જ છે, તો એ વસ્તુ રોકવા માટે આપણે દરેક પ્રયત્ન કરવા પડશે, નહીં તો ખરેખર બહુ ખરાબ વિચારો લોકોના થતા જશે, અને એ વિચારોને લઈને પછી કોઈ પણ રિઝલ્ટ આવી શકે છે। તો આપણે કમસે કમ આપણા બાળકોને, આજુબાજુમાં સોસાયટીમાં રહેતા હોય તેવા લોકોને, અને એટલા તો સંસ્કાર આપીએ જ કે આપણે કપડાં સારા પહેરીશું, સુવ્યવસ્થિત પહેરીશું। બારે ભણતી છોકરીઓ છે, ઘરથી બારે રહેતી દીકરીઓ છે, સ્ત્રીઓ છે, નોકરિયાત સ્ત્રીઓ છે, બેફામ મોજ મસ્તી કરે છે અને ટૂંકા કપડાં પહેરીને ડિસ્કા કરે છે। ઘરેથી પપ્પાને એમ છે કે મારી દીકરી ખૂબ સારું ભણે છે, ખૂબ આગળ વધે છે, અને અમુકના તો પપ્પા પણ એવા છે કે એમને એમાં સહકાર આપે છે, બરાબર। તો ખરેખર ખોટું કરો છો આ વસ્તુ। જ્યારે લગ્ન થાય ત્યારે નથી છોકરાનું ઘર સરખી રીતે ચાલવા દેતી સ્ત્રીઓ, કે નથી પોતાનું ઘર ચલાવતી, કારણ કે એમને એવી જ રીતે રહેવું છે। આ બધી આદતો બહુ ખરાબ થતી જાય છે, એમને રોકવા માટે આપણે બધાએ સાથે મળી ઝુંબેશ ઉપાડવો પડશે, અને આ બધું ઓછું કરવું પડશે। વેસ્ટર્ન કલ્ચર તરફ વળવું નહીં, આપણા ગ્રંથો, ધર્મગ્રંથો, આધ્યાત્મિક વાતોની નજીક રહીએ તો સારું થશે। મારી માન્યતા આવી છે। બાકી દુનિયા ખૂબ હોશિયાર છે, અને હોશિયારી દેખાય જ છે। આજની સ્ત્રીઓ જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર અંગ પ્રદર્શન કરી અને થોડી લાઇકો અને કોમેન્ટ મેળવવા જે ખરાબ કાર્ય કરે છે એ બહુ નિંદનીય છે। સાથે સાથે જે સ્ત્રીઓ
ટૂંકા ટૂંકા કપડાં પહેરી અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર ડાન્સ કરે છે અને એમના દીકરા કે દીકરી કોઈ પુરુષની કોમેન્ટ વાંચે તો એ સ્ત્રી એ કોમેન્ટ વાંચીને ખૂબ ખુશ થાય છે અને એમના દીકરા દીકરીઓ ઉપર શું અસર થાય ને એ પણ એક વખત સ્ત્રીઓ વિચારે. ખરેખર ખૂબ ખરાબ અસર થાય છે. આનું રિઝલ્ટ સારું લાવવા માટે આપણે સાથે મળી અને સમજવું જોઈશે. આની ઉપર કોઈ નિયંત્રણ તાત્કાલિક લાદી ના શકાય. આ બધાએ સાથે મળીને સમજવું પડે અને જો સ્ત્રીઓને બુદ્ધિ આવે, જે લોકો આવું કરે છે એના માટે છે. બાકી અમુક સ્ત્રીઓ વંદનીય પણ છે જે સમજે છે તે, બરાબર. એ સ્ત્રીઓ જે સમજે છે તે સ્ત્રીઓ બીજી સ્ત્રીઓને સમજાવે અને રહેણી કહેણી અને પહેણી એનો પહેરવેશ એ સુધારે તો ખૂબ ફાયદો થશે. લગ્ન જીવન પણ લાંબુ ચાલશે. નહીં તો હજી પણ ટૂંક સમયમાં જે લગ્નના નામે વેપાર કરી રહી છે સ્ત્રીઓ, બરાબર, પહેલાં લગ્ન કરે છે, પછી છૂટાછેડા માટે 8-10 લાખ રૂપિયા તોડાવે છે, 15 લાખ, જેટલી મજા આવે તેટલી, અને પુરુષનું જીવન બરબાદ કરે છે. તે વધતું જ જશે અને એક સમય એવો આવશે કે કોઈ વ્યક્તિ સ્ત્રી પર ભરોસો નહીં કરે. માટે અત્યારથી ચેતો. ખરાબ સમયને નજીક જલ્દીથી લાવવો એને કરતાં થોડા ચેતી જશો તો આવશે જ નહીં. મારી વાત સારી લાગી હોય તો દરેક લોકો સુધી શેર કરજો. ચેનલમાં ન હોય તો જોડાઈ જજો. સ્વસ્થ રહો, ખુશ રહો અને હંમેશા સારા સંસ્કાર બાળકોને આપો, કારણ કે બાળકોથી જ સમાજ રચાય છે, બાળકોથી દેશ બને છે. એ જ બાળકો ભવિષ્ય છે આપણું. દેશનું ભવિષ્ય છે, સમાજનું ભવિષ્ય છે. જો બાળકોને વ્યવસ્થિત રહેતા, પહેરતા અને ખાતા શીખવાડીશું, સારો ખોરાક આપીશું તો ખરેખર બાળકો દેશને અને માતા પિતાનું નામ રોશન કરશે. બાકી અત્યારે જે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર જે સ્ત્રીઓ જે અડધી નગ્ન થઈ અને નાચી રહી છે તે તેમના માતા પિતા અને કુળના સંસ્કાર બતાવી રહી છે. તો એ પણ એમના પિતા અને પતિ તો કંટ્રોલ કરતા જ હશે, પરંતુ પતિના કંટ્રોલમાં સ્ત્રી આવતી નહીં હોય. પરંતુ ખરેખર એમના પિતાએ આ વસ્તુ જો પહેલાં ધ્યાન આપી હોય તો આ પરિસ્થિતિ ન થાય. અને ખૂબ વિચારવા જેવો ટૉપિક છે. બધા વિચારજો અને આના વિશે કંઈક એક્શન લેજો દરેક લોકો, એવી દરેક લોકોને નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.